પછી કહ્યું મૂળ જહિ ધનાગમ તૃષ્ણામ કુરુ સદબુદ્ધિ મનસી વિતૃષ્ણા. બહુ સરસ મજાની લિંક છે. મહાપુરુષો જ્યારે કોઈ વાણી ઉચ્ચારે છે ત્યારે સમજ્યા વગર બોલતા નથી. સેજે સેજે બોલે ને તો એમાં ઘણા બધા રહસ્યો સંકળાયેલા હોય અને અર્થ ભર્યા હોય. સાહિત્યમાં કહેવાય છે ને કે દુર્જન માણસ સોગંદ ખાઈને વાત કરે ને તો એ પાણી ઉપર લીટા સમાન ગણવું, અને સજ્જન પુરુષો હસતા હસતા બોલી નાખે ને તો લોઢામાં લીટો થઈ ગયો છે એમ જાણવું. કારણ કે એની વાણીમાં સત્યનો વાસ છે. એટલે એ કહેવાનો મારો હેતુ એટલો જ કે કેટલી બધી સુંદર લિંક છે. ધન મેળવવાની તૃષ્ણા, ભેળું કરવાની તૃષ્ણા તું છોડી દે એમ કહ્યા પછી તરત જ કહ્યું કુરુ સદબુદ્ધિ મનસી વિતૃષ્ણા. તું સદબુદ્ધિને ધારણ કર. કુરુ સદબુદ્ધિ, સદબુદ્ધિને ધારણ કર. બહુ મજાની વાત છે તો નાનો ટુકડો. બુદ્ધિ તો ઘણા લોકો પાસે છે, સદબુદ્ધિ કોઈક પાસે હોય છે. બુદ્ધિનો પાર નથી, સદબુદ્ધિની શોર્ટેજ છે. ભેદ બહુ મોટો છે. બુદ્ધિ તો જ્યાં જુઓ ત્યાં દેખાય છે. આ બધા આપણે બેઠા છીએ એટલે બધામાં બુદ્ધિ નથી એવું તો નથી, પણ સદબુદ્ધિ કેટલામાં? સદબુદ્ધિને આપણે માની લઈએ કે અમારી પાસે સદબુદ્ધિ છે તો વાત અલગ છે. બાકી સદબુદ્ધિ બહુ મોટું પદાર્થ છે. ભાગ્ય જ પ્રાપ્ત થાય છે, ભાગ્ય જ. અને ભાગ્ય જ પ્રાપ્ત થઈ જાય તો પછી કોઈ દુઃખ રહેતું નથી એટલી ગેરંટી. એવી સદબુદ્ધિ મહાન ચીજ છે. બુદ્ધિ તો છે, કઈ બુદ્ધિ વગર તમે થોડું કમાતા હશો.